ચલો આજે આપણી સાથે ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે એક મોટિવેશન મળે, એમને માર્ગદર્શન મળે એવા તમામ જે આપણા યુથ છે એમના માટે એક સમજો કે મોટિવેશન કે એક વર્ષની અંદર સરસ મજાની તૈયારી કરી અને 3 પરીક્ષાની અંદર ખૂબ જ સારો સ્કોર કર્યો છે ધ્વનિકાબેન વ્યાસ, અને એમને આપણે જ્ઞાન લાઈવ પરિવાર વતી સન્માન કરીએ છીએ. ખાસ એ પણ આપણને થોડી વાત કરશે. ધ્વનિકાબેન, તમને સીલ છે જ્ઞાન લાઈવ સ્કોલર તરીકે તમે સિલેક્ટ થયા છો. સીસીબી ગ્રુપમાં જનરલ ફિમેલમાં 7મો રેન્ક છે અને કોન્સ્ટેબલમાં કેટલા છે? 150. કોન્સ્ટેબલમાં 150 નો સ્કોર આ ટફ પેપરમાં, અને પીએસઆઈ નો પણ સ્કોર સારો કર્યો છે 167.75. તો ધ્વનિકાબેનને જ્ઞાન લાઈવ પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. ખાસ આજ આવ્યા, મીઠાઈ તો લાવ્યા, મીઠાઈ તો બધા ઉમેદવાર લાવ્યા છે, પણ મારા માટે સુગર ફ્રી મીઠાઈ લાવ્યા કે સાહેબ તમને સુગર છે ને મને ખબર છે. એટલે ખરેખર આનંદ છે. જો કે તમે મીઠાઈ કરતાંય તમે મળવા આવો ને એનો ખૂબ જ આનંદ હોય છે. અને તરત સાથે વિનંતી કરું કે શીલ્ડ. કોંગ્રેચ્યુલેશન્સ. અને જો એમને હજુ એક કમિટમેન્ટ મને આપ્યું છે કે સર હવે આ જોબ લાગ્યા પછી મારો નેક્સ્ટ ટાર્ગેટ જીપીએસસી હશે. અને જો ડીવાયએસપી જોઈએ, સોરી ડીવાયએસપી એટલે જીપીએસસી થ્રુ ડીવાયએસપી બનશે. એમનું સપનું પીએસઆઈ નું છે, રાઈટ? પહેલાથી વિચાર્યું કે પીએસઆઈ બનવું છે, તો આ વર્ષે પીએસઆઈ તો બની જ ગયા છે. હવે નેક્સ્ટ એમને ડીવાયએસપી બનવું છે, તો જીપીએસસી ટાર્ગેટ કરશે. તો તમે પણ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એક ટાર્ગેટ બનાવીને કેટલો સમય લાગ્યો? મેં 2017 2023 થી ચાલુ કર્યું. ઓકે 23 થી. એટલે જો બહુ વધારે સમય ના કહેવાય. દોઢ વર્ષનું ડેડિકેશન અને 3 એક્ઝામ ક્લિયર થઈ ગઈ. તો કેવી મજા આવે? આપણે બધા ઓપ્શન હોય કે આમાં જવું, આમાં જવું, આમાં જવું.